દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લાના ગામોમાં આવેલા વિનાશક પૂર બાદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ તરફથી ગણદેવી તાલુકાના ગામોમાં ચટાઈ અને અનાજની કીટ જેવી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા સહિતના ઘણા ગામડાઓમાં થઈ આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાતી, જેને પગલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ શ્રી નિવાસજી દ્વારા પોતાના પ્રતિનિધિ વિનીત કુમાર તેમજ ગુજરાત કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહિર દ્વારા આવા પૂરથી અસરગ્રસ્ત ગામડાઓની માહિતી મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહિર તેમજ વિનીત કુમારની આગેવાનીમાં ગણદેવી તાલુકાના અઝરાઈ, ખકવાડા, સોનવાડી, દેવદા કસ્બા તેમજ પાનમોરા સહિતના અસરગ્રસ્ત ગામોમાં ચટાઈ તેમજ અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ વિતરણ વ્યવસ્થા દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, સેવાદળના આગેવાન બિપિન રાઠોડ, સેવાદળના જિલ્લા પ્રમુખ મનમોહન ભગત, ગણદેવી તાલુકા પ્રમુખ છગનભાઈ હળપતિ, માજી પ્રમુખ મિનેશ પટેલ, દત્તુભાઈ દેસાઈ, અશ્વિનભાઈ નાયકા તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાન વિરેન્દ્ર દેસાઈ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી તેમજ નવસારી શહેર તેમજ ગણદેવી તાલુકાના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં કીટ વિતરણ વ્યવસ્થામાં જોડાયા હતા. નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાતના પ્રવક્તા છું. નવસારી જિલ્લામાં આપણે સૌને ખ્યાલ છે કે ખૂબ વરસાદ પડ્યો છે અને બાઢની પરિસ્થિતિ આવી છે અને લોકોના પરિસ્થિતિ છે અને સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ઓલ ઇન્ડિયા સેવાદળ દ્વારા અને ગુજરાત કોંગ્રેસ સેવાદળ દ્વારા લોકો સુધી પહોંચી અને જે રાહતમાં અમે મદદ કરી શકીએ છીએ એવી રીતે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, એમને મળી રહ્યા છે અને જે મદદરૂપ થઈ શકે કે કોઈને ઓઢવાની જરૂર હોય, કોઈને અનાજની જરૂર હોય કે કોઈ પણ રીતે આપણે કહીએ ને કે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની રીતે જે પણ રીતે અમે મદદ કરી શકીએ છીએ એ અમારું કોંગ્રેસની નીતિ છે કે લોકોની વચ્ચે જવું, લોકોની સાથે રહેવું અને એમના દુઃખમાં ભાગીદાર બનવું. એવી રીતે નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે, શહેરના પ્રમુખ છે તેમજ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ પણ આ સેવાદળની ટીમ સાથે જોડાઈ અને લોકોની વચ્ચે જઈ અને અમે રાહત કામગીરી કરી રહ્યા છીએ.